નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ઇંગ્લિશ વિષયની અંદર હવે એના યુનિટ 2 વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. જેમાં યુનિટ 2માં સરસ મજાની એક વાર્તા આપણને આપવામાં આવેલી છે. સોંગ્સ એવું સરસ મજાનું અહીંયા એનું ટાઇટલ આપવામાં આવેલું છે. એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેઝ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. અકબરના રાજ્યમાં, અકબરના દરબારની અંદર એના શાસનકાળ દરમિયાન એની પાસે 9 રત્નો રહેલા હતા. The 9 gems were the greatest in their own field. એ જે 9 રત્નો રહેલા હતા એ 9 રત્નો છે એ પોતપોતાના ક્ષેત્રની અંદર, પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર છે એ ઉત્તમ પ્રકારનું કાર્ય ધરાવતા હતા, શ્રેષ્ઠતા ધરાવતા હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. એમાંના એક તાનસેન હતા. અ ગ્રેટ મ્યુઝિશિયન, એક ઉત્તમ સંગીતકાર, શ્રેષ્ઠ સંગીતકાર હતા. He played different type of musical notes for the king. એ છે એ રાજા, કિંગ એટલે અકબરની અહીંયા વાત કરવામાં આવે તો અકબર માટે એ જુદા જુદા પ્રકારના છે એ રાગનું શું કરાવતા હતા, ડિફરન્ટ જુદા જુદા રાગ છે એ ગાતા હતા, એની માટે તૈયાર કરતા હતા. ડિફરન્ટ એટલે જુદું જુદું, મ્યુઝિકલ સંગીતની નોટ્સ એટલે કે અલગ અલગ રાગ. He played rags like, જેવા તે કેવા વગાડતા હતા તો કે આવા પ્રકારના રાગ વગાડતા હતા. માલકોશ, દીપક, કેદાર અને મલ્હાર ઇટીસી. માલકોશ, દીપક, કેદાર અને મલ્હાર નામના જે રાગ રહેલા છે સંગીતની અંદર એ વગાડતા હતા, એ એની સમક્ષ પ્રસ્તુત કરતા હતા, એ ગાતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને શું કીધું કે ઇનોવેશન કર્યું, એની અંદર થોડોક ચેન્જ લાવ્યા. મલ્હાર રાગની અંદર એણે થોડોક ચેન્જ લાવ્યા અને એણે એક નવો રાગ ક્રિએટ કર્યો, એક નવા રાગની રચના કરી જેનું નામ હતું મિયા મલ્હાર રાગ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ આપણે જોઈએ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ સાંજેના સમયે છે રાજા છે એ પોતાના દરબારની અંદર હાજર હતા પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. એણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, એ એને એક રિસ્પેક્ટેબલ નામ ઉસ્તાદજી કહીને બોલાવતા હતા, હુલામણા નામથી બોલાવતા હતા. પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી, તમે તમારા તાનપુરા ઉપર કંઈક નવું સમથિંગ, કંઈક જુદી પ્રકારનું વગાડો, સંગીત મ્યુઝિક વગાડો અને અમને બધાને આનંદિત કરો. તાનસેન એગ્રીડ. તાનસેને છે એને હકારમાં જવાબ આપ્યો. હા, એની સાથે સહમત થયા. એગ્રી થવું, સહમત થવું. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો તાનપુરો, એક પ્રકારનું સંગીત વાદ્ય છે, એને ઉઠાવ્યું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. એણે એક રાગ દરબારી વગાડવાનો રાગ છે જે એ વગાડ્યો, એને રાગ દરબારી શરૂ કર્યું. ધ કોર્ટ બીકમ ક્લેમ એન્ડ ક્વાઇટ. કે એ એકદમ બધા છે એ એની અંદર, એના દરબારની અંદર એકદમ આમ ક્વાઇટ, તદ્દન છવાઈ ગયા, એકદમ નીરવ શાંતિ, અને એટલા બધા એની અંદર મગ્ન થઈ ગયા. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. એની આસપાસ એકદમ સાવ પીપલ ફોરગેટ, ભૂલી ગયા કે એની આજુબાજુમાં શું રહેલું છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ, હિઝ આઈસ બ્રાઇટ વિથ પ્રેઇઝ વન્ડરફુલ. પ્રાઇઝ એટલે ટૂંકમાં એક અદ્ભુતતાની સાથે શું થયું કે રાજાએ થોડા સમય પછી પોતાની આંખો ઊંચી કરી, ખોલી અને જોયું અને પછી બોલ્યા, વાવ, અદ્ભુત, વન્ડરફુલ. એ રાગ જે દરબારી રાગ જે પેલા તાનસેનજીએ વગાડ્યો હતો, એ તાનસેનજીએ વગાડેલા રાગમાં એ એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે જે એ શું થયું, એને ભાન જ નહોતી રહી કે શું ખરેખર આજુબાજુ થઈ રહ્યું છે.
પછી આગળ જોઈએ શું કહે છે, સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. શું કહેવા માંગ્યા છે કે એ ઉસ્તાદજીથી ખુશ થઈ ગયા હતા, તાનસેનજીથી ખુશ થઈ ગયા. તાનસેનજીથી ખુશ થઈ ગયા એટલે શું કીધું એણે કે હું તમને દરરોજ સાંભળું છું, હું તમારો આ રાગ જે છે એ દરરોજ સાંભળું છું, પણ આજે કંઈક છે એ અદ્ભુત જ હતું એવું બોલ્યા, એને એવું લાગ્યું. પછી શું કહે છે આગળ જોઈએ તો શું કહેવા માંગે છે જોઈએ. સુપર્બ, રિયલી, ખરેખર એમ અદ્ભુતતાથી રજૂઆત કરવામાં આવી છે. રિયલી સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ, તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. શું કીધું એનું આખું ફરી આપણે એનો સમજવાનો પ્રયત્ન કરીએ કે હું તમને રોજ સાંભળું છું પણ ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું પણ આ સૌથી સારું હતું. તાનસેન જે છે બાદશાહને શું કરે છે, નમન કરે છે, એની તરફ ઝૂકે છે. શું કહે છે આગળ જોઈએ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. શું કહેવા માંગે છે કે મને લાગ્યું કે તમારો અવાજ છે એ વિશ્વનો સૌથી અદ્ભુત અવાજ છે, આવું બાદશાહ કહે છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said Tansen with a smile. શું કીધું કે વારું રાજન, હે મહારાજ, કોઈ છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેને સ્મિત સાથે બોલ્યા. તાનસેનજી છે એ પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ ગયા એવું નથી, એણે પોતાનું જાળવી રાખ્યું એવું નથી. એણે શું કીધું કે મારા કરતાં પણ હજી કોઈ સારું ગાઈ શકે, મારા કરતાં પણ વધારે કોઈ સારો અવાજ હોઈ શકે એમ છે, અને છે જ એવું એ કહે છે. તાનસેન, પછી આગળ જોઈએ શું કહે છે. તાનસેનજી ફરી કંઈક કહેવા માગે છે તો આપણને કહેવામાં આવ્યું છે, જોઈએ શું કહે છે. જોઈએ. રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ. એને થોડુંક ન સમજાણું. કોને ન સમજાણું તો કે ભાઈ પેલા જે મહારાજ હતા એને શું ન ખબર પડી, જોઈએ. રિયલી ક્રાઇડ ધ ડિસબિલિવિંગ કિંગ, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ, કેન યુ અરેન્જ ઇટ, આસ્કડ ધ કિંગ. ખરેખર સાચું ન માનતા, એટલે ટૂંકમાં એને શું થયું કે રાજાને હજી પેલા તાનસેનજી ઉપરની જે વાત હતી એના ઉપર વિશ્વાસ બેસતો નહોતો. બાદશાહ બોલી ઉઠ્યા કે ખરેખર એવું છે તો પછી મારે તેમને મારા દરબારમાં બોલાવવા જ જોઈએ. શું તમે તેની વ્યવસ્થા કરશો? આવું છે એ પેલા બાદશાહ જે અકબર છે એ તાનસેનજીને કહે છે કે ભાઈ તમે એ મહાત્માને બોલાવી, એ જે ગાવાવાળા છે એમને બોલાવી અને એ કહેશો કે એ આપણા દરબારમાં આવી અને એ મારા માટે ગાય. શું કહે છે ત્યાર પછી જોઈએ. તાનસેન shook his head. I am afraid he will not come to the court. તાનસેને માથું હલાવ્યું. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. આવું એણે કહી દીધું. તાનસેનજીએ છે એ પોતાનું માથું ઝુકાવી, નમાવી અને એવું કીધું, માથું હલાવી અને કીધું કે મને એવી બીક છે કે એ કોર્ટમાં નહીં આવે. વોટ? પછી આગળ જોઈએ તો કે વોટ? Even if he hear that the king himself request him, no, not even then. શું કીધું કે શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી eager ટુ મીટ હિમ. અકબર છે તેને મળવા માટે બહુ જ આતુર હતા.
એને આતુરતા થઈ ગઈ, હવે એને ઉત્સાહ જાગ્યો હતો, ઉતાવળ હતી. પછી શું કહે છે આગળ? વેરી વેલ ઉસ્તાદજી, said the king with a smile. He looked into Tansen's eyes. શું કીધું? સારું ઉસ્તાદજી, બાદશાહ બોલ્યા. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. પછી જોવે છે એ આમ સારું તો લ્યો, એને ક્રોધ ન કર્યો, એને ગુસ્સો ન કર્યો, પણ જોઈ કોની સામે? તો કે ઉસ્તાદજીની સામે જોઈ, એટલે કે તાનસેનજીની સામું જોઈ, એની આંખોમાં જોઈ અને એ સ્મિત આપે છે, હસે છે. આગળ જોઈએ. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શાલ, અથવા આપણે શેલ બોલીએ છીએ, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્કડ ધ કિંગ. શું કહે છે જોઈએ આગળ, કે જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. ટૂંકમાં એમ કહે છે કે તો એ ભલે અહીંયા ન આવતા હોય તો પછી મારે એની પાસે જવું છે, તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે આવું પૂછ્યું. કોને પૂછ્યું છે? તો કે તાનસેનજીને. હવે આપણે આગળ જોઈએ. ઓકે, હવે રિપ્લે આપે છે પછી ફરી પાછા તાનસેનજી. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. શું કીધું? હા, હું તમને તેની પાસે ચોક્કસ લઈ જાઉં, પણ તમે છે એ ત્યાં તમારે બાદશાહ, રાજા, કિંગ તરીકે તમે ત્યાં નહીં જાઓ. તમે મારી સાથે આવશો પણ તમે ત્યાં રાજા જેવો બિહેવ નહીં કરો. તાનસેન બોલે છે. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. શું કીધું? કે હું સંગીતના એક ઉત્તમ ચાહક, એક હમ્બલ, બહુ જ ગાઢ સંબંધ ધરાવતો હોય, એક નમ્ર છે એ ચાહક તરીકે હું તેની પાસે જઈશ. બાદશાહ આવું બોલે છે. હવે ત્યાર પછી આગળનો પેરેગ્રાફ જોઈએ. Sant Haridas was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music to Lord Krishna. He lived in Vrindavan in a hut of the bank of the river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. હવે શું કરે છે કે રાજા અને તાનસેનજી છે એ ત્યાંથી નીકળે છે, એટલે એના દરબારમાંથી એ સંત હરિદાસની મુલાકાત માટે નીકળે છે. જે માણસ વિશે વાત કરી રહ્યા હતા તે સંત હરિદાસ હતા. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. એ વ્યક્તિ હતા, તે સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને છે એ અકબરને એમના વિશે માહિતી આપી દીધી. શું કીધું? કે તાનસેને અકબરને તેના વિશે કહ્યું. શું કહે છે આગળ? હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા, શિક્ષક હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે એકદમ સાદગીભર્યું જીવન જીવે છે, સિમ્પલ જીવન જીવે છે, નહીં કે હાઈફાઈ લાઈફ જીવે છે. એ સાદું જીવન જીવે છે. પછી આગળ જોઈએ. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. શું કહે છે? કે તેઓ છે એ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. એ ભગવાનને અને સંગીતને સમર્પિત વ્યક્તિ હતા, કે એ એના માટે જ કામ કરતા હતા. હી લીવડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. એ યમુના નદીના કિનારે છે.
એ રહેતા હતા એક નાનકડી ઝૂંપડીમાં. હિઝ ડિસાઇપલ વેર બેઇજુ બાવરા એન્ડ તાનસેન. એના બે શિષ્યો હતા, એક બેઇજુ બાવરા અને એક હતા તાનસેન. વેન તાનસેન એન્ડ કિંગ ધ રીચડ ધ પ્લેસ. શું કહે છે? જ્યારે તાનસેન અને બાદશાહ છે તે તેના ગુરુની જે ઝોપડી હતી, જે આશ્રમ હતો જ્યાં તેઓ રહેતા હતા, ત્યાં પહોંચે છે. સેન્ટ હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. તે છે સંત હરિદાસ છે તે તેના પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા, કામમાં વ્યસ્ત હતા. પછી શું કહે છે જોઈએ. હી ગ્રીટેડ બોથ. તેને શું કર્યું? તે બંનેનું અભિવાદન કર્યું. ગ્રીટેડ કરવું, અભિવાદન કરવું. વેન they requested him to sing, he smiled and said. જ્યારે તેમણે તેને ગાવા માટે વિનંતી કરી, તેઓ મલક્યા અને બોલ્યા. સ્માઇલ કરી, સ્મિત આપ્યું અને બોલ્યા. શું બોલ્યા જોઈએ. હી શું કહે છે? He smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. હું મોટો સંગીતકાર નથી. હું તારા જેવું જ ગાઉં છું. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. પછી આગળ જોઈએ. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. શું કહેવા માંગે છે જોઈએ. તાનસેન, his favorite disciple, could not persuade અથવા પ્રેશર કે પણ તમે કહી શકો છો. પરસ્વેડ કે ચેન્જ કરવું, બદલવું. પરસ્વેડ એટલે ચેન્જ કરવું, બદલવું. હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તાનસેન છે તેના માનીતા શિષ્ય હતા, પણ તેને તેમના નિર્ણયને બદલવા માટે મનાવી શક્યા નહીં. તેને એટલે જે તાનસેન રહેલા હતા એ પોતાના ગુરુદેવને એટલે કે સંત હરિદાસને એના નિર્ણય પરથી બદલાવી શક્યા નહીં. એણે નિર્ણય કરી લીધો કે હું ગાઈ શકતો નથી. આગળ જોઈએ શું કહેવા માંગે છે. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistake again and again. શું કીધું? પણ તાનસેનને તેની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. તેમણે તેના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો, પણ તાનસેને છે એ ગાવામાં અમુક ભૂલો કરી, કેટલીક ભૂલો કરી નાખી. એ ગાઈ રહ્યા હતા તાનસેનજી, એને ખબર હતી, પણ છતાં પણ એ ભૂલો કરતા ગયા, જેથી કરીને એના જે છે ગુરુજી એ ગાઈ શકે. તાનસેનને ખબર હતી કે મારે ગુરુજી પાસેથી કેવી રીતે કામ કઢાવવાનું છે, કામ લેવાનું છે. એ ખૂબ સારી રીતે જાણતા હતા. પછી જોઈએ આગળ શું કહે છે. That's not the right note, Tansen cried his guru. What has happened to you? said the guru. તે સૂર બરાબર નથી તાનસેન, તેના ગુરુ બોલી ઉઠ્યા. તને શું થઈ ગયું છે ગુરુ, આવું બોલે છે. પછી આગળ જોઈએ શું કહેવા માંગે છે તો એ જોઈએ આપણે. તાનસેન pretend not to understand. He made the same mistake again. Sant Haridas was angry. He took the tanpura from Tansen's hands. He sang Rag Darbar in the right way. He went on to the next and the next. શું કહેવા માંગે છે કે તાનસેન છે એ કંઈક ન સમજવાનો ઢોંગ કરી રહ્યા હતા, એવો એ
છે એક દેખાવ કરી રહ્યા હતા. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. તેણે તાનસેનના હાથમાંથી તાનપૂરો લઈ લીધો. તેણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. તેઓ એક પછી એક બીજા રાગ પણ ગાવા લાગ્યા. તાનસેનની ભૂલ ગુરુદેવ સમજી ગયા અને એ તાનસેન જે રીતે એને મનાવવા માગતો હતો એ રીતે તેણે તેના ગુરુને મનાવી લીધા. પછી આગળ જોઈએ શું કહેવા માગે છે કે The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. શું કહેવા માગે છે કે તાનસેન છે એ અને કિંગ છે એ શું થઈ ગયા તો કે બાદશાહ એના તમામ અવાજ જુદા જુદા એ રાગથી ગયા, કંઠથી જે મધુરતા ફેલાઈ ગઈ, આજુબાજુમાં જે ચોમેર રસ ફેલાઈ ગયો, એ જે વાતાવરણ એવું ક્રિએટ થઈ ગયું કે બાદશાહ અને તાનસેન છે બંને તે ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. He had certainly never heard any music like this before. He said, I agree, Saint Haridas is the greatest musician. No other musician is so great as him. શું કીધું કે બાદશાહને સમજાઈ ગયું કે તાનસેન સાચા હતા. તેણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. તે બોલ્યા, હું સહમત છું, સંત હરિદાસ સૌથી મહાન ઉત્તમ સંગીતકાર છે. તેમના જેવા મહાન બીજા કોઈ સંગીતકાર નથી. પછી શું કહે છે તો આગળ જોઈએ કે એની જેવા બીજો કોઈ મ્યુઝિશિયન આપણી સમક્ષ રહેલ નથી. એવું એને જાહેર કરી દીધું કે આ દુનિયામાં ખરેખર આ તાનસેનના જે ગુરુજી છે હરિદાસ એ ઉત્તમ એક સંગીતકાર છે. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, ઉસ્તાદજી? તેઓ શાંતિથી બંને પાછા ચાલ્યા ઘરે ફરી પાછા એના દરબારમાં એના સામ્રાજ્યમાં આવવા માટે પાછા ફરે છે. પણ બાદશાહે શાંતિનો ભંગ કર્યો. એ મૌન એકદમ ચૂપચાપ ચાલ્યા જતા હતા. પણ જે બાદશાહ હતા, રાજા અકબર હતા, એ છે એ શાંતિનો ભંગ કરી અને પૂછે છે તાનસેનજીને કે તમે તેની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? તમે એની જેવું કેમ ગાઈ શકતા નથી? તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસે છે. શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. Guruji sing for the one who is the king of king. તાનસેન મલક્યા હૈસા અને કીધું, શહેનશાહ, હું તમારા આદેશથી ગાઉં છું. હું તમે કહો છો એ પ્રમાણે ગાઉં છું ને હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગાઉં છું. અને ગુરુજી છે તેના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન માટે ગાય છે. તમને આ સ્ટોરીની અંદર મજા આવી હશે. થેન્ક યુ.